ગાડીઓ કાફલામાં 20 ગાડીઓ હોય એની તમે 15 કરી નાખો તો એનાથી જનતાનો ફાયદો નથી. પણ પેટ્રોલ અને ડીઝલ બચાવવું હોય તો આખા ગુજરાતની જનતા રોજ જાગીને હજારો લોકો કારણ વગરના બિનજરૂરી રીતે ખોટા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. અનેક લોકોએ પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને કારણ વગરનું તાલુકા મથકે જવું પડે છે. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, વન વિભાગની ઓફિસ, પાણી પુરવઠાની ઓફિસ કે પોલીસ સ્ટેશન કે જીઈબીની ઓફિસે જવું પડે. શું કામ? કેમ કે સરકારી માણસો ધક્કા ખવડાવે છે. કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે નહીં થાય, આ ઘટે છે, ઓલું ઘટે છે, પેલું ઘટે છે, અહીંયા સિક્કો નથી, અહીંયા સહી નથી, આમ કરીને ભાજપના રાજમાં તાલુકાની સરકારી ઓફિસોમાં બેઠેલા સાહેબો જો જનતાને ધક્કા ખવડાવતા બંધ થઈ જાય તો અબજો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ 1 મહિનામાં બચે એમ છે. પણ ભાજપના નેતાઓને એવું નહીં આવડે. એને તો તમાશો કરવો છે, સ્ટન્ટ કરવો છે. ડીઝલ બચાવવાના નામે મુખ્યમંત્રીના કાફલામાં ધારો કે 20 4 વ્હીલરો હોય તો 20ના બદલે 3 કરી નાખવાથી જનતાનો શું ફાયદો? અને 20ના બદલે 38 4 વ્હીલરો લઈને મુખ્યમંત્રી ફરે તો એમાં ગુજરાતની જનતાને શું નુકસાન છે? પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો હજારો લોકોએ સરકારી અધિકારીઓની દાદાગીરીના કારણે ગામડામાંથી તાલુકા સેન્ટર ઉપર જે ધક્કા ખાવા પડે છે, ધક્કા ઓછા થાય એવી કોઈ ટેકનોલોજી, વેબસાઇટ, એપ્લિકેશન, ઓનલાઈન સુવિધા, વોટ્સએપ સુવિધા, મિસકોલ સુવિધા કરો તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે. પણ ભાજપવાળા આવા ધંધા નહીં કરે, બસ સ્ટન્ટ નાખે છે. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહન ઘટાડ્યા, ફલાણા અભણ મંત્રી છે એ સાયકલ લઈને સચિવાલય જશે,